ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર 1માં સ્વાધ્યાય 1.3 કરવાના છીએ. આગળ આપણે જોયું હતું 1.1 અને 1.2. સ્વાધ્યાય 1.3માં આપણે અસમ્ય સંખ્યા જે છે તેની સાબિતી માટેના દાખલા છે. સૌથી પહેલાં આપણે જોવાનું છે કે સાબિત કરો કે વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા છે. તો આ દાખલામાં શરૂઆત કરવાની છે આપણે કે વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા છે, તેનાથી ઊંધી શરૂઆત કે ધારો કે વર્ગમૂળ 5 સમ્ય સંખ્યા છે. તો વર્ગમૂળ 5 સમ્ય સંખ્યા છે તો વર્ગમૂળ 5 બરાબર a/b, જ્યાં a અને bનો ગુસા 1 થશે. પછી આ બંનેનો ક્રોસ ગુણાકાર કે a બરાબર વર્ગમૂળ 5b, બંને બાજુ વર્ગ કરવાનો, a² બરાબર 5b². આના પરથી કહી શકાય કે a² ને 5 વડે ભાગી શકાય છે. a² ને 5 વડે ભાગી શકાય માટે a ને પણ 5 વડે ભાગી શકાય. હવે પાછું આપણે એક નવું સ્ટેપ, ધારો કે a બરાબર 5a1 ધારવાનું છે. a બરાબર 5a1 અહીંયા જે છે આપણે લખેલું હતું, આમાં એની કિંમત મૂકવાની. એની જગ્યાએ 5a1, એટલે એની જગ્યાએ 5a1 લખીએ એટલે 5નો વર્ગ 25, a1² બરાબર 5b². બંને બાજુ 5 કેન્સલ, એટલે અહીંયા વચ્ચે b² બરાબર 5a1². આનો મતલબ થશે b² ને પણ 5 વડે ભાગી શકાય છે. આના પરથી કહેવાય કે બીને પણ 5 વડે ભાગી શકાય છે. એને પણ 5 વડે ભાગી શકાય છે, બીને પણ 5 વડે ભાગી શકાય છે. માટે આ બંને વિરોધાભાસ છે, કેમ કે તેમનો ગુસા 1 થશે. એ અને બીનો ગુસા 1. માટે આપણી ધારણા ખોટી છે કે વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા કહેવાશે. પછી એ પ્રમાણે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 5 અસમ્ય છે. તેમાં પણ પહેલું સ્ટેપ ધારવાનું છે. ધારો કે x બરાબર 3 + 2 વર્ગમૂળ 5 સમ્ય છે. 3ને આ બાજુ લાવીએ તો x - 3/2 બરાબર વર્ગમૂળ 5. વર્ગમૂળ 5 બરાબર a/b. આગળ આપણે કર્યું તે જ પ્રમાણે છે. ક્રોસ ગુણાકાર, a² બરાબર 5b², 5a² માટે એ ને 5 વડે ભાગી શકાય છે. a બરાબર 5a1 ધારવાના. અહીંયા એની જગ્યાએ 5a1 મૂકીએ છીએ એટલે 25a1². b² બરાબર 5a1² માટે 5b², માટે b² ને 5 વડે ભગાય છે તો બીને પણ 5 વડે ભાગી શકાય છે. એટલે a અને b બંનેને 5 વડે ભગાય છે, તો માટે તે વિરોધાભાસ છે. તેમનો ગુસા 1 છે, માટે આપણી ધારણા ખોટી છે. વર્ગમૂળ 5 અસમ્ય. આ જે સ્ટેપ છે એ ફરીથી આપણે ઉપરનું જે સ્ટેપ હતું તે જ છે. તે વર્ગમૂળ 5 અસમ્ય છે, એટલે માટે 3 + 2 વર્ગમૂળ 5 અસમ્ય સંખ્યા થશે. પછી 1/2 વર્ગમૂળ 2 અસમ્ય છે. 1/2 વર્ગમૂળ 2 જે છે એમાં આપણે ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણીએ તો વર્ગમૂળ 2/2. ધારો કે વર્ગમૂળ 2/2 સમ્ય સંખ્યા ધારવાની. એના બરાબર a/b ધારીએ. બંને બાજુ વર્ગ કરીએ છીએ એટલે 2/4. 2 દૂ 4 છેદ ઉઠશે અહીંયા. પછી ક્રોસ ગુણાકાર, b² બરાબર 2a². માટે 2 જ્યાં b² ને 2 વડે ભાગી શકાય છે, માટે બીને પણ 2 વડે ભાગી શકાય છે. ધારવાનું આપણે b બરાબર 2b1. તો અહીંયા બીની જગ્યાએ આપણે 2b1 મૂકવાનું છે. એટલે 4b1² બરાબર 2a², 2 કોમન, a² બરાબર 2b1² થશે અહીંયા. એટલે a² ને 2 વડે ભાગી શકાય છે, માટે એને પણ 2 વડે ભાગી શકાય છે. એટલે આ રીતે 2/b અને 2/a આવશે, જે વિરોધાભાસ છે. કેમ કે તેનો ગુસા 1 થશે, માટે આપણી ધારણા ખોટી છે.
એટલે કે 1/2 અસમય સંખ્યા થશે. દરેકમાં એક સરખી જ રીત આવે છે. દાખલા નંબર 26માં 7/5 ધારો કે વર્ગમૂળ 7 બરાબર એમ ધારીએ, એક્સ પણ ધારી શકાય, સમય સંખ્યા છે. તો m/7 બરાબર વર્ગમૂળ 5 સમય. આપણને ખબર છે વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 7/5 અસમય સંખ્યા થશે. એ જ પ્રમાણે 6+√2 આપ્યું છે, તો ધારવાનું x બરાબર 6+√2 સમય છે. 6ને આ બાજુ લાવીએ લેફ્ટ સાઈડ, તો x - 6 બરાબર √2. 6x - 6 છે સમય સંખ્યા થશે, પણ જ્યાં √2 અસમય છે. આ બાજુ સમય સંખ્યા, આ બાજુ અસમય છે, માટે આપણી ધારણા ખોટી છે. માટે 6+√2 અસમય સંખ્યા થશે. સ્વાધ્યાય 1.4માં ભાગાકારની રીત કર્યા વગર આપણે શાંત કે અનંત આવૃતમાં આપણે ફેરવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે અનંત આવૃત અને અનાવૃત અને શાંત કોને કહેવાય તે જોઈ લઈએ. તો વાસ્તવિક સંખ્યાના મુખ્ય 2 પ્રકાર લઈએ, શાંત અને અનંત. શાંત એટલે કે જેમ કે 5/10ને આપણે 0.5 તરીકે દર્શાવીએ, 4/8ને 0.5 તરીકે દર્શાવીએ, આપણે 2/10 0.2. મતલબમાં પોઈન્ટ પછી કોઈ પણ સંખ્યા લખીએ છીએ આપણે, એનો શેષ 0 આવે તે શાંત દશાંશ તરીકે દર્શાવી શકાય. ભાગાકાર કરતાં તેનો શેષ 0 આવે તેને શાંત દશાંશ તરીકે દર્શાવી શકાય. અનંતમાં 2 ભાગ, આવૃત અને અનાવૃત. આવૃત એટલે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરતાં એકને એક સંખ્યાનું પુનરાવર્તન થાય. અહીંયા જોશો તો 57નું પુનરાવર્તન થયા કરે છે વારંવાર, એને અનંત આવૃત કહેવાય. અહીંયા 1 2 1 3 1 2 1 3નું પુનરાવર્તન થાય છે, એને અનંત આવૃત કહેવાશે. અનાવૃત એટલે શું? તો કોઈ પણ સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું નથી. સંખ્યા અનંત આવ્યા કરતી હોય, ભાગાકારમાં આગળ આવ્યા જ કરે, પણ સંખ્યાનું પુનરાવર્તન થાય નહીં. 5 7 6 7 8 7 5 આગળ આવ્યા જ કરે છે, તેનું પુનરાવર્તન થતું નથી. એ જ પ્રમાણે 0.120 1200 131 આગળ સંખ્યા આવ્યા કરે છે, પણ એકને એક સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. તેને અનંત અનાવૃત સંખ્યા કહેવાય. આવૃતમાં એકને એક સંખ્યાનું પુનરાવર્તન થાય છે, એને અનંત આવૃત કહેવાય. આ પ્રમાણે તે દર્શાવવાની છે આપણે. તો 1.4માં સૌથી પહેલાં આપણે જોઈએ ભાગાકારની ક્રિયા કર્યા વગર આપણે દર્શાવવાનું. તો 13/3125 તો આપણે ભૂતકાળમાં જોઈ ગયા હતા. અવયવ પાડવાના છે. 3125ના ભાગ પાડીએ. 5 × 625, 125 × 5, 25 5 5 5 5 એટલે 5નો 5 ઘાત આવે છે. તો 13/5નો 5 ઘાત. હવે 5નો 5 ઘાત છે. હવે આમાં જોવાનું કે જો છેદમાં 5 હોય કાં તો 2 હોય, 5 હોય અથવા તો 2 હોય, તો તેને આપણે શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય. અહીંયા 5નો 5 ઘાત છે, માટે અહીંયા આપણે તેનો ગુસા લઈએ તો 1 આવે છે, તો તેને શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય છે. છેદમાં 5 અથવા 2 હોવા જોઈએ. બીજું 17/8. તો 8ના ભાગ પડે છે 2નો ઘન, એ સિમ્પલ છે. તો છેદમાં 2 છે, તો પાછા મેં આગળ કીધું તે પ્રમાણે 5 અથવા 2 હોય છેદમાં, તો તેને શાંત દશાંશ સ્વરૂપે દર્શાવી શકાય. તો 17/2નો ઘન છે, તો તેને આપણે શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય. 64/455. અહીંયા છેદમાં 5 × 7 × 13 આવે છે. અહીંયા 5 છે ખરા, પણ સાથે 7 અને 13 પણ છે, તો આને આપણે શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં, એટલે એને કહેવાશે અનંત આવૃત. 7 અને 13 છે એટલા માટે. ફક્ત જો 5 હતે તો શાંત સ્વરૂપમાં દર્શાવી શકાય, પણ સાથે 7 અને 13 છે તો તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં.
15/1600 તો 5 તાલી 15, 320 ગુણ્યા 5, 5 5 ઉડી જાય એટલે 3/320, 320 ભાગ 2/6 ગુણ્યા 5. અહીંયા 2 અને 5 બંને છે, 2 અને 5 બંને હોય અથવા બેમાંથી કોઈ પણ એક હોય તો તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે આને પણ શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે. એટલે આ પ્રમાણે નક્કી કરવાનું. પછી એ પ્રમાણે 29/343 છે. 343 એટલે 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 29/7 ઘન 7 છે એટલે તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં, અનંત આવૃત. અહીં 2 અને 5 છેદમાં છે તો તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે, 2 અને 5 બંને છે એટલે. પછી અહીંયા 2, 5 અને 7 છે છેદમાં. અંશમાં ગમે તે હોય તે આપણે નહીં જોવાનું, છેદમાં જે છે તે જ જોવાનું. અહીંયા 2, 5 અને 7 છે તો તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં, 7 છે એટલા માટે. ફક્ત જો 2 અને 5 હતે, ઘાત ભલે ગમે તે હોય, અલગ અલગ હોય કે સરખી હોય ચાલે, પણ સાથે 7 આપેલા છે માટે તેને શાંત સ્વરૂપમાં દર્શાવી ન શકાય, તે અનંત આવૃત કહેવાશે. પછી 6/15, 3 ગુણ્યા 2, 5 તાલી 15 એટલે 2/5, છેદમાં 5 છે તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે. 35/50, 7 × 35, 10 × 50. અહીંયા 2 અને 5 બંને છે તેને પણ શાંત સ્વરૂપમાં દર્શાવી શકાય છે. 77/210, 7 ગુણ્યા 11, 7 ગુણ્યા 30, 7 7 કેન્સલ. 30 ભાગ પાડીએ આપણે તો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા 2 અને 5 છે પણ સાથે 3 છે. આપણા નિયમ પ્રમાણે 2 અને 5 હોય અથવા બંનેમાંથી કોઈ એક હોય તો તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાય, પણ અહીંયા 3 છે તે અનંત આવૃત કહેવાશે. એટલે આ પ્રમાણે તેમાં થશે. પછી શાંત હોય તેનું દશાંશ સ્વરૂપ બતાવવાનું છે આપણે. 13/3125, 3125 જોયું તો આપણે આગળ. 3125 એટલે 5/5. 5/5 છે અહીંયા. 13/5/5. 5નો જેટલો પણ ઘાત હોય એટલા જ ઘાત વડે 2નો ઘાત મૂકવાનો. તો 2/5 છેદમાં મૂકીએ, અંશમાં પણ મૂકવો પડે. 2/5 32, 13 ગુણ્યા 32 416. 5/5 ગુણ્યા 2/5, 5 દુ 10, 10/5. 10/5 એટલે કે 1,00,000 થશે. એટલે 416 ભાગ્યા 1,00,000 એટલે આપણે 0.00416. આ તેનું શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. 17/8 જોયું તો આપણે. 17/8, 17/8 એટલે 2નો ઘન. તો 2નો ઘન છે તો આપણે શું કરવાનું? 2નો ઘન તો 5ના ઘન વડે ગુણવાનું. છેદમાં મૂકીએ તો અંશમાં પણ મૂકવાનું. 17 ગુણ્યા 5નો ઘન એ 17 ગુણ્યા 125. 2નો ઘન ગુણ્યા 5નો ઘન એ 10નો ઘન થશે. એટલે 2125/1000. એટલે 2125/1000 એટલે કે 2.125. એટલે કેટલા આવશે? દશાંશ સ્વરૂપ 2.125. પછી શાંત હોય તેનું 64/455 જોયું હતું આપણે. તે શાંત નથી, દર્શાવવાની જરૂર નથી. પછી 1600 છે તો 2/6 ગુણ્યા 5નો વર્ગ. હવે 5 ગુણ્યા 3 15 એટલે 1600માં લઈએ આપણે 2/6, 2ને 6 વડે, 5નો વર્ગ એટલે 1 વખત 5 કેન્સલ થશે. 3/2/6 વધશે. અથવા એમને એમ રાખવું હોય તો પણ ચાલે. 5 ગુણ્યા 3, 2/6 ગુણ્યા 5નો વર્ગ. હવે 2/6 છે તો 5/6 હોવો જોઈએ, પણ આપણને આપ્યો છે 2 ઘાત. તો કેટલા ઘાત ઘટે છે? 4. તો 5ના 4 ઘાત વડે ગુણવાનું. તો ઉપર પણ 5નો 4 ઘાત મૂકવાનું. એટલે 5નો 5 ઘાત ગુણ્યા 3, 2/6 ગુણ્યા 5નો 6 ઘાત એટલે 10નો 6 ઘાત આવશે. અહીંયા એનો કરીએ ગુણાકાર એટલે 3125 ગુણ્યા 3.
તો 9375/10^6 એટલે એનો જવાબ આવશે 0.009375. આ પ્રમાણે જે સંખ્યા શાંત છે તેને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે. એ પ્રમાણે 29/343 એટલે 7નો ઘન, જે 2 અને 5ના સ્વરૂપમાં નથી એટલે અનંત આવૃત સંખ્યા છે, એ દર્શાવવાની જરૂર નથી. પછી 23/2નો ઘન ગુણ્યા 5નો વર્ગ, તો તેમાં આપણે જોઈએ 2નો ઘન અને 5નો વર્ગ છે એટલે એની દશાંશ સ્વરૂપ શક્ય બનશે. તો 23/2નો ઘન ગુણ્યા 5નો વર્ગ, 2નો ઘન છે અહીંયા 5નો વર્ગ છે એટલે 5નો ઘન હોવો જોઈએ. એટલે 1 ઘાત ઘટે છે તો 5 વડે ગુણવાનો અને ભાગવાનો. તો 23 × 5 115, 2નો ઘન ગુણ્યા 5નો ઘન એટલે 10નો ઘન, 115 × 1000 એટલે 0.115. એટલે શાંત દશાંશ સ્વરૂપ એ 0.115. અહીંયા 129/2નો વર્ગ ગુણ્યા 5નો 7 ગુણ્યા 7નો 5 છે. આપણે કીધું હતું તે પ્રમાણે 2 અને 5 જ હોવું જોઈએ, અથવા 2 અને 5, બીજી કોઈ સંખ્યા નહીં ગણાશે. તો અહીંયા 7નો 5 છે એટલે શાંત દશાંશ સ્વરૂપ નથી, એ અનંત આવૃત છે. 6/15, 2 તાલી 6, 5 તાલી 15 એટલે 2/5. તો 2/5 છે તો 5 છે તો 1 વખત 2 વડે ગુણવાના, માટે ઉપર પણ ગુણવાના, એટલે 2 × 4, 5 × 10 એટલે 0.4. તેને શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય. 35/50, 50 એટલે જોઈએ તો 2 × 5નો વર્ગ, 35 એટલે 7 × 5, 1 વખત 5 કેન્સલ એટલે 7/10 એટલે 0.7. આમાં 5 અને 2 બંને આપેલા છે એટલે કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર પડશે નહીં, શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાશે. હવે સમયમાં આપેલું છે આપણને પછી 77/210, 77 એટલે 7 × 11 7 × 30 એટલે 11/30. 30ના ભાગ 2 × 3 × 5. અહીંયા 2, 3 અને 5 આપ્યું છે. 3 આપેલું છે માટે તેને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાશે નહીં. 2 અને 5 હોય તો જ દર્શાવી શકાય, માટે અનંત આવૃત સંખ્યા છે. હવે પછીના દાખલામાં વાસ્તવિક સંખ્યા જે આપણને આપેલી છે તે સમય છે કે નહીં તે જોવાનું છે, અને તે સંખ્યા જે છે એને આપણે એના વિશે શું કહી શકાય તે બતાવવાનું છે. તો 43.12345678 આ સંખ્યા શાંત છે. શાંત એટલા માટે છે કે તેનો ભાગતા શેષ 0 આવે છે. અનંત હોય તો એના પછી એને ડોટ આવી શકે, પણ અહીંયા ડોટ નથી એટલે આ સંખ્યા શાંત સંખ્યા છે. અને જે સંખ્યા શાંત હોય તે સંખ્યા સમય સંખ્યા હોય જ. જે સંખ્યા શાંત હશે તે સંખ્યા સમય સંખ્યા કહેવાય. જેમ કે લઈએ વાસ્તવિક સંખ્યાના 2 મુખ્ય ભાગ, સમય અને અસમય. સમયમાં જે સંખ્યા શાંત છે અથવા અનંત આવૃત છે તે બધી સંખ્યાઓ સમય સંખ્યા કહેવાય, અને જે સંખ્યા અનંત અનાવૃત છે તેને અસમય સંખ્યા કહેવાય. આ સંખ્યા શાંત છે માટે તેને સમય સંખ્યા કહેવાશે. અહીંયા જોઈએ આપણે 43.12345678 પોઈન્ટ પછી 9 ડિજિટ છે એટલે છેદમાં આપણે 9 0 મૂકવાના. 10નો 9 ઘાત એટલે 5 × 2, 10ના અવયવ પડે 5 × 2. એને કારણે કહી શકાય તે સંખ્યા શાંત સંખ્યા છે. અંશ હોય તેને પી કહેવાય, છેદ છે ને ક્યુ કહેવાશે. એટલે ક્યુ બરાબર 2નો 9 ઘાત ગુણ્યા 5નો 9 ઘાત, અને અંશ એટલે કે પી 4312345678 પછી નીચેની વાસ્તવિક સંખ્યામાં આપણે જોવાનું છે કે તે સમય સંખ્યા છે કે નહીં. જો સમય સંખ્યા હોય તો તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. 0.120, 1200, 12300, 124 અને અનંત સંખ્યા છે. હવે આપણે કીધું તે પ્રમાણે સંખ્યા અનંત છે. અનંત સંખ્યાનું કારણ શું? તો અહીંયા ડોટ આપેલા છે, તે સંખ્યા અનંત કહેવાય. અનંત સંખ્યા છે અને અનાવૃત છે. હવે અનાવૃત કેમ?
કારણ કે અહીંયા 120 1200 12300 એ પ્રમાણે એકને એક સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. તો એકને એક સંખ્યાનું પુનરાવર્તન થાય તો અનંત આવૃત કહેવાય, અને અનંત આવૃત હોય તો તે સંખ્યા સમમ્ય કહેવાય, અને અનંત અનાવૃત હોય તો તે સંખ્યા અસમ્ય કહેવાય. આમાં દરેક વખતે અલગ અલગ સંખ્યાનું પુનરાવર્તન થાય છે, માટે આ સંખ્યાને અસમ્ય સંખ્યા કહેવાય. અહીંયા ઉપરની સંખ્યા શાંત હતી માટે સમ્ય સંખ્યા છે. આ સંખ્યા અનંત છે પણ અનાવૃત છે એટલે અસમ્ય સંખ્યા કહેવાય. છેલ્લે વાસ્તવિક સંખ્યાઓ આપણને આપેલી છે, એમાં સમ્ય છે કે નહીં. જો સમ્ય સંખ્યા હોય તો તેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો આમાં રકમમાં છે 433.12345678 ઉપર આપણને બાર એટલે કે લીટી કરેલી છે અને બાર કહેશું આપણે. એનો મતલબ થશે કે 1 2 3 4 5 6 7 8 9નું પુનરાવર્તન થાય છે. જેટલી સંખ્યા પર લીટી કરેલી છે એ સંખ્યાનું પુનરાવર્તન થાય છે. પુનરાવર્તન થાય લીટી કરેલી હોય એટલે એ સંખ્યા અનંત આવૃત હોય હંમેશા, અને અનંત આવૃત હોય એટલે એ સંખ્યા સમ્ય સંખ્યા કહેવાય. એટલે આ સંખ્યા સમ્ય સંખ્યા છે. તો રીતમાં આપણે ધારવાનું છે x બરાબર 43.12345678 9નું પુનરાવર્તન. ઉપર લીટી કાઢી નાખવાની. લીટી કાઢ્યા પછી જે સંખ્યાનું પુનરાવર્તન છે એ ફરીથી લખવાની. હવે જોવાનું કેટલી સંખ્યાનું પુનરાવર્તન છે. તો 1 2 3 4 5 6 7 8 9 ડિજિટ છે. તો 9 એકની પાછળ 9 0 મૂકવાના, એના વડે બંને બાજુ ગુણવાનો. એટલે કે 1ની પાછળ 9 0 x અને આમાં 9 0 વડે ગુણીએ આપણે એટલે 9 પોઈન્ટ જમણી બાજુ ખસેડવાના. 1 2 3 4 5 6 7 8 9 એટલે અહીંયા પોઈન્ટ આવશે. તો જોઈએ 4 3 1 2 3 4 5 6 7 9 પોઈન્ટ 1 2 3 4 6 7 8 9 બરાબર એ પ્રમાણે આગળ આવશે. પછી અહીંયા આ પરિણામ બીજું અને પરિણામ એકની બાદબાકી કરવાની ઉપર નીચે. અહીંયા x છે એનો મતલબ થાય 1x. તો એકની પાછળ 9 0 -1 કરીએ એટલે 9 આવશે. 9 વખત 9 આવશે x. આ બેની બાદબાકી કરીએ એટલે અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ કરીએ એટલે આ બધા 0 થઈ જશે. આ બેની બાદબાકી 9 - 3 એટલે 6, 8 - 4 એટલે 4. બાકી બધી સંખ્યા સેમ એટલે વધશે 4 3 1 2 3 4 5 6 7 46.0. 0 લખવાની જરૂર નથી. એટલે બધા જ 9 છે